ફાઇનલ હવે આપણે કલંજીમાં પાણી પી ગયું છે તો 15થી હવે વાત ગઈ 15થી લગી હવે પાણી વાળવાનું થતું નથી કલંજીમાં 15થી પછી જ પાણી વાળવાનું થાય કલંજીમાં આ લગી પાણી માટે બ્રેક તો આજે તો કંઈ ખાસ એવું બધું છે નહીં આપણે આ લસણનો ક્યારો નહીં દો તો એમાં થોડુંક યુરિયા ખાતર નાખી દીધું આ એક ડબલું એક ખાતર નાખ્યું હવે એને પાઈ દઈએ બોરની મોટરથી બાકી આજે પાણીનું કામકાજ બધું પૂરું ફાઇનલ 15 દિવસે પાછું પાણી પાવાનું થાય 15 દી લગી પાણી નહીં જોઈએ હવે કલંજીમાં તો એક લસણનો ક્યારો છે ને આ બગીચો છે એ પાવાનો છે તો આ ભાઈ બોરની મોટરનું ભૂંગળું ફિટ કરે લાઈન ચડાવે ટૂંકમાં એટલે પછી આ બાજુ બધું પી ગયું કલંજી હવે એક કટકો જ છે ખાલી એટલે વિડીયો પસંદ આવે તો લાઈક કરતા જાજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા જાજો તો બોરની મોટરનું સ્ટાર્ટર અહીંયા છે બગીચામાં બાકી આ થોડોક બગીચો છે નહીં એટલો ફ્યુઝ ચડાવી દે કાઢેલા આપણા બગીચો કલંજી આ રોપ આવ્યા હતા રીંગણીના એટલે યાર અધૂરું છે તો ભરાઈ જાય આપણે જઈને મોટર બંધ કરીએ ને હળદર કાંઈક સુકાઈ ગઈ પાકી ગઈ કે સુકાઈ ગઈ કંઈ ખબર નથી પડતી યાર હવે એક વરિયાળીનું ઝાડ છે લસણનું ક્યારો ભરાઈ ગયો એટલે હવે મોટર બંધ કરવી પડશે આપણે ને અહીંયા તમે આ તુવેર જોઈ શકો છો તુવેરનું ઝાડ એમાં તુવેર કેવી મસ્ત સરસ સરસ મજાની તુવેર છે મોટર બંધ કરતા આવીએ અહીંયા પાણી પડે છે આવી રીતનું અહીંયા એક તુવેરનું ઝાડ તમને બતાવું મારાથી પણ મોટો ફાયદો નહીં બહુ મોટી છે જો આ ઠાલું તુવેરનું ઝાડવું છે એટલું મોટું છે આ એક લગીને ઝાડવું છે આપણે મોટર કરી દઈએ બંધ મેં તમને કીધું એમ બતાવું ઝાડું એટલું ઊંચું છે તુવેરનું ઝાડ કાંઈ ઘટે જ નહીં આટલી બધી છે એનામાં તમે જોઈ શકો એટલી આડે હાલો હવે ઘર ભેગા તો લગભગ આજના વિડીયોમાં એટલું મળીએ આગલા વ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ